તો તહેવારના દિવસોમાં પણ અસામાજિક તત્વોનો ઉત્પાત છે તે ઓછો નથી થઈ રહ્યો। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની વાત કરીએ, જ્યાં વસ્ત્રાલ વિસ્તારમાં ગત મોડી રાત્રે લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો। ઉત્પાત મુદ્દે સાંસદ હસમુખ પટેલે નિવેદન આપ્યું। ગઈકાલે રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। ડીસીપી, સીપી અને પીઆઈ સાથે વાત કરી છે। રાત્રે જ કોમ્બિંગની સૂચના આપી દેવામાં આવી હતી। અગાઉ પણ નાના મોટા બનાવની ફરિયાદો મળી હતી। જે થયું છે એ ખોટું છે। પોલીસ આપેલ માહિતી પ્રમાણે આ ગેંગવોર હતી। સંગ્રામસિંહ નામનો લુખ્ખો હમણાં જ છૂટીને આવ્યો છે। પંકજ ભાવસાર ગોવિંદને મારવા માટે તેઓ આવ્યા હતા અને રસ્તા ઉપર ઉત્પાત મચાવ્યો હતો। ખોખરા અમરાઈવાડીના લુખ્ખાઓ પણ તેમાં સંડોવાયેલા હોવાનું સાંસદનું કહેવું છે। પોલીસે હજુ સુધી વધુ સક્રિય થવાની જરૂર છે તેવું સાંસદે નિવેદન આપ્યું છે। ગઈકાલે રામોલ પોલીસ સ્ટેશનની હદમાં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો। ધોકા પાઇપ અને ખુલ્લી તલવારો સાથે નહીં માત્ર અન્ય ગેંગના લોકો, સામાન્ય લોકોને પણ રંજાડવામાં આવ્યા અને મારામારી પણ કરવામાં આવી હતી। વાત કરીશું સાંસદ હસમુખ પટેલ સાથે। હસમુખભાઈ, ગઈકાલે રાત્રે આ બનાવ બન્યો, ખુલ્લી તલવારો સાથે આતંક મચાવવામાં આવ્યો, અધિકારીઓની પકડ નથી કે કેમ? સ્થિતિ આ હદે કેમ વણસી ગઈ? આંખ ઉગાડનારી ઘટના છે। ત્યાં વેપારી લોકો, મધ્યમ વર્ગના લોકો ખૂબ શાંતિમય રીતે રહેતા હોય ત્યારે આવા તત્વોને સાંખી લેવાય નહીં। મેં સ્થાનિક પીઆઈ, સ્થાનિક ડેપ્યુટી કમિશનર પોલીસ અને પોલીસ કમિશનર સાથે આ વિશે વિગતવાર વાત કરી છે અને એમણે આગ્રહપૂર્વક કહ્યું છે કે કોઈ પણ સંજોગોમાં આવા અસામાજિક તત્વોને નશ્યત કરવા જોઈએ। જરૂર પડે તો આખા ઝોનની પોલીસ કોમ્બિંગ માટે ઉતારી દો। ભૂતકાળમાં પણ નાની મોટી પરેશાનીની ઘટનાઓ અમારી સુધી આવતી હતી। ચેન સ્નેચિંગની ઘટનાઓ બન્યાની ફરિયાદો પણ અમારી પાસે આવતી હતી। આવા નાના મોટા તમામ અસામાજિક તત્વોને નશ્યત કરવાનું કામ અમદાવાદ પોલીસે કરવું જોઈએ એવો આગ્રહ મેં પોલીસ કમિશનરશ્રીને કર્યો છે। 13 અસામાજિક તત્વોની ધરપકડ કરી છે। ભારેમાં ભારે 307 સુધીની કલમ લગાવવાનો એમને નિર્ણય કર્યો છે। ખોખરા અને અમરેવાડીના અસામાજિક તત્વો પણ વસ્ત્રાલ જઈને આ હુમલામાં ભાગીદાર બન્યા છે એવી માહિતી પોલીસે મને આપી છે। મૂળતઃ મને આપેલી માહિતી પ્રમાણે આ 2 અસામાજિક તત્વોની ગેંગવોર જેવું છે, પણ પોલીસે પણ ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે શાંત અને સલામત ગુજરાતમાં આવા અસામાજિક તત્વો જ્યારે માથું ઉંચકે ત્યારે પોલીસે વધુ સક્રિય થવાની જરૂર છે અને તાકીદે આવા ડામીસોને ડામી દેવા જોઈએ। તો જે પ્રમાણે સાંસદ હસમુખ પટેલ છે તે કહી રહ્યા છે કે પોલીસે વધુ સક્રિય થવાની જરૂર છે અને આવા કોઈ પણ ડામીસોને સક્રિય ના થવા દેવા જોઈએ અને તમામને ડામી દેવા જોઈએ। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી,